ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હતો. શરૂઆતમાં બગદાણા પોલીસે 8 આરોપીની ધરપકડ કરેલ હતી. આ કેસની સંવેદનશીલતાને ધ્યાને લઈ આજી કચેરી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવેલ. એસઆઈટી દ્વારા 20 દિવસમાં સમગ્ર કેસની ગહન તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પૂર્ણ રિમાન્ડ મેળવવામાં આવેલ. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈથી પૂછપરછના અંતે એસઆઈટીને વધુ આરોપીઓ સંડોવાયેલ હોવાના પુરાવાઓ પ્રાપ્ત થતા કાનાભાઈ ભીખાભાઈ કામડિયા, સંજયભાઈ બેચરભાઈ ચાવડા અને દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓની વધુ પૂછપરછ, મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ્સ ડિટેલ્સને ધ્યાને લેવામાં આવેલ અને ફરિયાદી નવનીતભાઈ બાલધિયાનું વિશેષ નિવેદન લેવામાં આવેલ. તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરતા જયરાજ આહિરનીયા ઘટનામાં પૂછપરછ જરૂરી લાગતા તેને 21 જાન્યુઆરીના રોજ નિવેદન નોંધવા બોલાવવામાં આવેલ. સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન ત્યારબાદ આ હુમલામાં ભાગ ભજવનાર ઉત્તમભાઈ ભરતભાઈ બાંભણિયા અને અજયભાઈ ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયા નામના બેની ધરપકડ કરવામાં આવેલ. આ કેસની તપાસ આગળ વધારતા એસઆઈટીએ પ્રાપ્ત કરેલ અન્ય વધુ પુરાવાઓ, સાયોગિક નિવેદનો, આરોપીઓના એકબીજા સાથે તેમના લોકેશન્સ તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મૂલવણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થતા તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવેલ. તેની આજની પૂછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલ હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ સઘન મૂલવણી કરી આજરોજ જયરાજ આહિરની આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ જાણો છો, અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સંયોગિક સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવે અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ. એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે.